નમસ્કાર ખેડૂત મિત્રો તથા ડીલર ડિસ્ટ્રીબ્યુટર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કાલાવાડ ખાતે સાવનની જે 09 પ્રીમિયમ વેરાયટી જે છે એના ફિલ્ડની અંદર. તો આપણી સાથે આપણે કાલાવાડના ડીલર પણ જોડાયેલા છે. ભીખાભાઈ, આપણે જે અત્યારે ખેડૂતનું નિદર્શન પ્લોટ ઉપર આવી ગયા છીએ. સૌ ખેડૂત મિત્રો જે તમારા એકઠા ઊભા છે, તમને શું લાગે છે આજે તમે વેરાયટી ભલામણ કરી હતી ખેડૂતોને, તો ખેડૂતોના તમને કેવા રિવ્યુ આવ્યા? બહુ સારી વેરાયટી છે અને વાવવા લાયક છે. પહેલા તો અમને એમ લાગતું હતું કે નવું છે એટલે અમને થોડો ડર હતો, પછી વિશ્વાસ આવ્યો અને ખેડૂતોને ભલામણ કરવું એવી વેરાયટી છે. આ વેરાયટીની ખાસિયત ખેડૂતને આપણે કઈ કઈ વસ્તુ લાગી? આમાં સુકારા સામે પ્રતિકારક છે અને કાળી ચરબી પણ નથી આવતી. જોરદાર તો જુસ્સાદાર છોડ થાય છે, એકદમ ફૂટવાળો અને હાઈટ બીજા જીરા કરતા કમ્પેરિઝનમાં બહુ સારી થઈ. સાવન 09 પ્રીમિયમ વેરાયટી જે છે કે જેમાં આપણે સુકારા પ્રતિકારક જાત તરીકે માર્કેટની અંદર આપી હતી કે એમાં 55 થી 60 દિવસ સુધી જે સુકારો આવવો જોઈએ એ નહોતો આવતો હતો, અને તમે આ વેરાયટી વેચેલી, તો તમને શું એ બાબત ઉપર તમે બધા ખેડૂતોના અમે રિવ્યુ પણ લીધા છે અને બધી જગ્યાએથી રિસ્પોન્સ સારો છે. તો તમે જોઈ શકો છો આજે આપણી સાથે ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત છે ફિલ્ડની અંદર. તો ખેડૂત મિત્રોને પણ આપણે એક એક કરીને પૂછશું કે આ વેરાયટીમાં એમને કેવું લાગ્યું છે. સાવન સીડ્સ 09 જે પ્રીમિયમ વેરાયટી જે છે એના ફિલ્ડની અંદર તો આજે આપણે બતાવશું જે આ ડોલ જે છે એના જીરાની ખાસિયત વિશે. તો આપણી સાથે ખેડૂત ઉપસ્થિત છે, તો એ એમના સ્વમુખે એની ખાસિયત કહેશે. શું નામ કાકા આપનું? લક્ષ્મણભાઈ. બરાબર. આ કઈ વેરાયટી વાવી તમે? 9 નંબર. સાવનની 9 નંબર. કેવી લાગી તમને? બહુ સારી છે અને હુકારાનો ભાગ આવ નથી. દાણાનું બંધારણ કેવું બનવાનું? વરિયાળી જેવું છે અટાણે. એમ ને? તમે ખુશ છો સાવન 09 વેરાયટી થી વાવીને? હા. તમે આ જીરું વાવ્યું છે? ના, વાવ્યું નથી, પણ જોવા આવ્યા પહેલી વાર. બરાબર. હવે આ લેવાની ઈચ્છા છે. લેવાની ઈચ્છા લેવાય ને વવાય એમ. સાવન સારું કામ છે. સાવન 09 વેરાયટી સારી છે. બરાબર છે. શું ખાસિયત શું લાગી તમને આમાં? દાણા આમાં આપણે આમ જોયા તો આની અંદર આપણને ખાસિયત શું લાગી? ખાસિયત એક આનું વોલ એક તો વધારે થાય છે. બરાબર. હાઈટ બરોબર. જમીન એક તો માફક છે. બરાબર છે. તોય આટલું વલ થઈ ગયું. ફળદ્રુપ જમીન હોય તો આનું હજી વલ વધારે થાય. હજી વલ વધારે થાય. અને દાણા તમે જો તો બધા 9 ની સંખ્યામાં જ બધી ફૂમકી છે બધી. જો 9 ની સંખ્યામાં બહુ ઓછા વેરાયટીમાં હોય. આ થોડું સારું છે અને ભરાવ દાણાનું વજનમાં પૂરું થાય. વજનમાં પૂરું થાય. શું લાગે આ પ્લોટ જોઈને તમને? પ્લોટ જેમ લાગે 15 ઉપર જવું જોઈએ એમ ને? કારણ કે વલણની પરિસ્થિતિ એટલી છે. સરસ સરસ. મેં ઘણી સરિતા વાવ્યું છે, 4 નંબર ઘણી વાવી છે, 9 નંબર વાવ્યું, પણ આવો દાણો ભરાવદાર મેં પહેલી વાર જોયો છે. આ 15 મણમાં છે ને 100 ગ્રામ ખટશે એની જાપ. સાહેબ આ 9 નંબરની જાત રહી. આ જીરાની અંદર બધાય ગુણ છે. ફોઈટ એવી છે, દાણે એવું છે, વલ થાય છે. બીજા નંબરમાં લોકોને બોલાવા નથી પડતા, સામેથી જોવા આવે છે આ વેરાયટી જોવા. હવે સાહેબ કહે નહીં પણ ખેડૂત કહે ને એ હાસું હોય. અમારા ગામની અંદર 6-7 ઘેરા છે આવા, એમાં એકમાં ખામી નથી, બધા ઘેરા આવા જ ઉભા છે. ફોઈટ એવી, છોડવો એવો, દાણા એવા અને હુકારો કાતે કે બહુ નથી આવ્યું. બીજા નંબરમાં પાકવામાં એકાઈ રહેશે, માકડું પડે એટલે એકાઈ રહે, પાકે એકાઈ રહે જ આવશે આમાં. એટલે ઘોકે ઘોકે પાકે જઈને કાસુરી એવું નહીં બને. અમારું જીરું રહ્યું ને એનું ઓછામાં ઓછું 13 થી 14 મણ થાય. અને આ હું અંદાજે 15 મણ ગણું છું. કેટલા વીઘામાં વાવેતર? 4 વીઘાનું વાવેતર છે મારે. સાવન 09. શું લાગ્યું તમને? તમારા ખેતર ઉપર જીરું હું આવું જે ફિલ્ડ ઊભું છે એવું જ ઊભું છે? વોલ હાઈટ ને જમીન પ્રમાણે સારી છે અને દાણો એકદમ આમ વરિયાળી જેવો મોટો ભરાવદાર થાય. અને ફૂટ ને બહુ સારું છે. મારે થોડુંક છે પાકું છે આના કરતા, પણ ફૂટ સારી છે. મેન સુકારાનો પ્રશ્ન નથી. બરાબર બરાબર છે. આ વેરાયટી તમને કેવી લાગી? ના, બહુ સારી છે. સારી વેરાયટી છે. આની એક ખાસિયત તમે કયો? ખાસિયતમાં એ છે કે કોઈ પણ જીરું બીજું આપણે જોઈએ તો અમુક ટકા છોડ બધો એક સરખો નથી હોતો. અમુક ટકા કોઈ ગ્રોથ વાળો હોય છે, કોઈ અમુક ટકા એવો નબળો હોય છે. આમાં બધો એક જ ધારો છે. દાણો પણ ભરાવદાર છે બધો. સરસ.